નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર હવામાનની અંદર મોટા પલટાઓને લઈને વર્લ્ડ મેટાલોજિકલ ઓર્ગેનાઇઝેશન દ્વારા મોટી આગાહી કરવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, બંગાળની ખાડીના દરિયામાં ફરી એકવાર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાની તાજી આગાહી કરવામાં આવી રહી છે. ખાસ કરીને ગલ્ફ ઓફ મન્નારના ક્ષેત્રની અંદર હવે પછી સિસ્ટમનું દબાણ વધતું હોય તેમ 0.9 કિલોમીટરના ક્ષેત્રમાં સતત દબાણની સાથે તોફાની હલચલો વધવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. નવી સિસ્ટમ અને સક્રિય બનતા અપર એર સાયક્લોનિક સિસ્ટમના મજબૂત ઘેરાવાને લઈને બંગાળની ખાડીના અનેક ક્ષેત્રની અંદર સાથે સાથે અંદમાન નિકોબારના તટીય ક્ષેત્રની અંદર પણ હળવા વાદળોના ઝુંડ ઘેરાવા અંગે નવી આગાહી કરવામાં આવી રહી છે. હાલ તમે અહીંયા ભારત દેશનો નકશો જોઈ શકો છો, જેમાં બંગાળની ખાડીના આ ક્ષેત્રની અંદર સતત દબાણ વધતું હોય તેમ 0.9 કિલોમીટરના એરિયાની અંદર તોફાની ગતિવિધિઓ વધવાની સાથે હવે પછી ભયંકર દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. અને ગલ્ફ ઓફ મન્નારના ક્ષેત્રની અંદર પણ યુસીએ સિસ્ટમને લઈને 0.9 કિલોમીટરના વિસ્તારોમાં સતત પવનની તીવ્રતાની અંદર બદલાવ આવી રહ્યો છે. બંગાળની ખાડીને અરબી સમુદ્રના સંપૂર્ણ વિસ્તારમાં તોફાની પવનોની અવર જવર વધતી જોવા મળી રહી છે. આમ આ વિસ્તારની અંદર મજબૂત ઘેરાવો અને સિસ્ટમનો પટ્ટો હવેથી લંબાતો જોવા મળી રહ્યો છે. સિસ્ટમો દિશા બદલવાની સાથે દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોની અંદર આગળ વધીને પોતાની તીવ્ર ગતિવિધિઓ દર્શાવી રહેલી જોવા મળી રહી છે. જો કે ઉત્તર ભારતના અનેક ક્ષેત્રની અંદર પશ્ચિમીય ભારતના અનેક વિસ્તારોની અંદર સક્રિય બનતી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈને હવામાન બદલાતું જોવા મળી રહ્યું છે. જી હા દર્શક મિત્રો, હજી પણ ઉત્તરીય ભારતના વિસ્તારની અંદર હળવા માવઠાની સાથે કરાવો પડતા હોય તેમ ઉત્તર ભારતના ક્ષેત્રની અંદર હજી પણ હિમવર્ષાનો માહોલ કાશ્મીરના ક્ષેત્રથી હિમાલયના વિસ્તારો ઉપર જોવા મળી રહ્યો છે. તે ઉપરાંત અત્યારે પાકિસ્તાનનો ક્ષેત્ર ઈરાનના વિસ્તારથી ઓમાનના તટીય વિસ્તાર અને કરાચીના વિસ્તારની અંદર સક્રિય બનતી લો પ્રેશર અને હાઈ પ્રેશર સિસ્ટમની અસરને લઈને ગુજરાતની અંદર ભર ઉનાળા દરમિયાન મોટા પલટાઓની આગાહી કરવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, ગુજરાતની અંદર ભયંકર ઉનાળાની શરૂઆતની સાથે અત્યારે 33 ડિગ્રીથી લઈને 36 ડિગ્રી ને 37 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ભયંકર ટેમ્પરેચર ગુજરાતમાં જોવા મળી રહ્યું છે. પરંતુ બદલાઈ રહેલા હવામાનને જોતા આગાહીકાર અંબાલાલ પટેલ દ્વારા પણ ગુજરાત રાજ્યની અંદર મોટા પલટાઓની સાથે હવે પછી ભર ઉનાળા દરમિયાન માવઠાને લઈને જે નવી આગાહી કરવામાં આવી છે, જેની આપણે સંપૂર્ણ વિગત મેળવીએ. જ્યાં દર્શક મિત્રો, ફરી એકવાર ઉનાળા દરમિયાન ગુજરાતના હવામાનની અંદર પલટાવની સાથે ડબલ ઋતુના અહેસાસને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે. ગુજરાત નજીક હાઈ પ્રેશર લો પ્રેશરનું ભયંકર દબાણ બનતું જોવા મળી રહ્યું છે. સિસ્ટમના દબાણની સાથે ગુજરાતના સંપૂર્ણ વિસ્તાર ઉપર હવે પછી મજબૂત ઘેરાવો રચાતો જોવા મળી રહ્યો છે. તે ઉપરાંત અહીંયા તમે જોઈ શકો છો, હવામાન ખાતાની તાજી લેટેસ્ટ આગાહીઓ પ્રમાણે બંગાળની ખાડીને અરબી સમુદ્રના ક્ષેત્રની અંદર સતત નવી સિસ્ટમોની અસરોને લઈને હલચલ સક્રિય બનતી હોય તેમ આ સંપૂર્ણ એરિયાની અંદર હવે પછી મજબૂત પટ્ટાઓ ઘેરાતા જોવા મળી રહ્યા છે. જો કે હિન્દ મહાસાગરના દરિયામાં મિની વાવાઝોડાનું તોફાન વધતું જોવા મળી રહ્યું છે. આમ એક સાથે અનેક પ્રકારની સિસ્ટમ અને સક્રિય બનતી લો પ્રેશર અને હાઈ પ્રેશર સિસ્ટમના મજબૂત ઘેરાવાની અસરને લઈને બંગાળની ખાડીને અરબી સમુદ્રના દરિયામાં તોફાની પવનોની ઉથલ પાથલ સક્રિય બનતી જોવા મળી રહી છે. તે ઉપરાંત અત્યારે પવનની તીવ્રતાની અંદર બદલાવ આવતો હોય તેમ 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે નવી સિસ્ટમો સક્રિય થવાને કારણે મોટા પલટાઓની સાથે આંધી તુફાન વંટોળ જેવા પવનો દરિયામાંથી દિશાઓ બદલીને હવે પછી ભારત દેશના વિસ્તારોની અંદર તીવ્ર અસરો દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે. ખાસ જાણી લેજો, અત્યારે તમે જોઈ શકો છો બંગાળની ખાડીના આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર સિસ્ટમનું દબાણ વધતું હોય તેમ 0.9 કિલોમીટરના વિસ્તારમાં યુસીએ એટલે કે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનનું ભયંકર દબાણ સક્રિય બનીને સિસ્ટમો મોટા વળાંક લેવાની સાથે દિશાઓ બદલીને દક્ષિણીય ભારતના વિસ્તાર અને દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર માવઠા માટેની પુષ્કળ દબાણને અસર દર્શાવી રહ્યા છે. જેમાં શ્રીલંકા તિરુનંવેલીના
વિસ્તારની અંદર હવામાનની અંદર પલટાવ આવી રહ્યો છે. તંજાવુર, કોયમ્બતુર, મંગલુરુ, બેંગલુરુ, પોંડુચેરી અને ચેન્નઈના વિસ્તારની અંદર વાદળ છવાયા વાતાવરણ સાથે હળવા વરસાદીય ઝાપટાઓ જોવા મળી રહ્યા છે. નાલ્લોરના ક્ષેત્ર અને વિજયવાડાના વિસ્તારની અંદર હવામાનની અંદર પલટાવની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. આમ હવે દક્ષિણીય ભારતના વિસ્તારોની અંદર સક્રિય બનતી નવી સિસ્ટમોની અસરને લઈને પલટાવની શરૂઆતો જોવા મળી રહી છે. દેશના ભિન્ન વિસ્તારોની સાથે હવે પછી ગુજરાતના હવામાનની અંદર પણ મોટા પલટાવની સાથે માવઠાના નવા રાઉન્ડને લઈને પણ નવી આગાહી કરવામાં આવી છે. આગાહીકાર અંબાલાલ પટેલની તાજી આગાહી પ્રમાણે 14 તારીખથી ગુજરાતની અંદર આગામી 20 તારીખના રોજ ભયંકર હલચલો સક્રિય બનતી જોવા મળવાની છે. ઓમાનના તટીય વિસ્તારમાંથી આગળ વધતી સિસ્ટમો કરાચીના વિસ્તાર અને અફઘાનિસ્તાનથી પાકિસ્તાનના વિસ્તારની અંદર સક્રિય બની રહેલા સિસ્ટમના તોફાની દબાણને લઈને ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર પણ ધીમી ગતિએ હવે પછી જોર વધતું જોવા મળી રહ્યું છે. અરબી સમુદ્રના જેમ પવનો આગળ વધી રહ્યા છે તેમ કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણીય ગુજરાતના તમામ વિસ્તારોની અંદર ઓચિંતાના મોટા પલટાઓની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. જેની અસરને લઈને કચ્છના વિસ્તારોની અંદર સિસ્ટમની તીવ્ર ગતિવિધિઓ સક્રિય થવાને લઈને ફરીથી વાદળ છવાયું વાતાવરણ બનતું જોવા મળવાનું છે. જોકે હાલ અત્યારે ગુજરાત રાજ્યની અંદર ભયંકર ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે, પરંતુ આગામી 72 કલાકથી લઈને આવનારી 48 કલાકની અંદર પલટાવ આવતા હોય તેમ અનેક વિસ્તારોમાં પવનની તીવ્રતાની અંદર બદલાવ જોવા મળવાનો છે. અરબી સમુદ્રના પવનો અને ઉત્તરીય ભારતના વિસ્તારમાંથી ફૂંકાતા પવનોની તીવ્રતાને લઈને ગુજરાતની અંદર 15 થી લઈને હવે 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનોની અવરજવર ગુજરાતના તટીય વિસ્તારો ઉપર જોવા મળવાની છે. જેમ સિસ્ટમ આગળ વધી રહી છે તેમ ગુજરાતની અંદર મજબૂત ઘેરાવો રચાતો જોવા મળી રહ્યો છે. અનેક ક્ષેત્રમાંથી વરસાદીય સિસ્ટમના સ્ટ્રોફ લાઇનના પટ્ટાઓ પસાર થતા હોય તેમ હવે પછી કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણીય ગુજરાતના હવામાનની અંદર મોટા પલટાઓની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો કે ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ચારે દિશાઓમાંથી સિસ્ટમનું દબાણ વધવાની સાથે મજબૂત ઘેરાવો રચાતો જોવા મળી રહ્યો છે. જો આપણે વિસ્તારોની વાત કરીએ તો સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોની અંદર અત્યારે પવનની તીવ્રતાની અંદર હળવા બદલાવોની સાથે મોટી આગાહીઓ કરવામાં આવી છે. જેમાં દ્વારકાના ક્ષેત્રથી સલાયા, જામનગર, રાજકોટ, ચોટીલા, બોટાદના વિસ્તારથી જસદણ, ગોંડલના વિસ્તારથી ભાણવડ, પોરબંદરના વિસ્તારની અંદર તોફાની પવનોની તીવ્રતાની અંદર બદલાવ આવી રહ્યો છે. જૂનાગઢ, અમરેલી, ભાવનગર, અલંગ, મહુવા, ઉના, વેરાવળના ક્ષેત્રથી લઈને હવે પછી ઉત્તરીય સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર ડબલ ઋતુનો અહેસાસ થતો હોય તેમ વહેલી સવાર દરમિયાન આ તમામ ક્ષેત્રમાં હળવી ઠંડી અને બપોર દરમિયાન ભયંકર ગરમીના અહેસાસને લઈને નવી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. આમ ગુજરાતના ઠેર વિસ્તારોની અંદર સામાન્ય ટેમ્પરેચર એટલે કે 28 ડિગ્રીથી લઈને હવે પછી 32 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર અનેક વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે. પરંતુ જેમ હવામાનોની અંદર પલટાવ આવશે તેમ ગુજરાતના અનેક ક્ષેત્રની અંદર ફરીથી વાદળ છવાયું વાતાવરણ અને વાદળોના ઝુંડ મંડરાતા હોય તેમ ગુજરાત ઉપર નવી સિસ્ટમોની અસરને લઈને દબાણ વધતું જોવા મળવાનું છે. હાલ અત્યારે તો બંગાળની ખાડીને અરબી સમુદ્રના દરિયામાં સક્રિય બનતી નવી અપર એર સાયક્લોનિક સિસ્ટમોની અસરને લઈને આ સંપૂર્ણ વિસ્તારમાં ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે. અને આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ગુજરાત રાજ્યની અંદર 14 થી લઈને આગામી 20 તારીખના રોજ મોટા પલટાઓની સાથે માવઠાનું દબાણ વધતું જોવા મળી શકે છે.